નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તથા ઇન્દુદયાલ મેસરી પ્રાથમિક અંગ્રેજી શાળા દ્વારા વાર્ષિક મહોત્સવ જયતુ ભારતમનું અત્યંત ભવ્ય અને ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ માત્ર એક સાંસ્કૃતિક સાંજ નહીં પરંતુ સંસ્કૃતિ, સંવેદના અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ બની રહ્યો હતો। આ મહોત્સવમાં શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભારતના ચારેય ખૂણા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમનું સજીવ પ્રતિનિધિત્વ કર્યું હતું। વિવિધ રાજ્યોના લોકનૃત્યો અને શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ દ્વારા ભારતની વૈવિધ્યસભર પરંપરા અને આધ્યાત્મિકતાને મંચ પર સાકાર કરવામાં આવી હતી। આ ભવ્ય પ્રસ્તુતિએ ઉપસ્થિત 5000થી વધુ વાલીઓ અને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાઈ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વિશિષ્ટ મહેમાન તરીકે જિગ્નેશ શાહ, ડોક્ટર જય ધ્રુવ તેમજ પ્રોફેસર અરવિંદ સ્વામી અને વિવિધ સંસ્થાઓના પ્રિન્સિપાલ શ્રીઓ અને શહેરના અગ્રણી નાગરિકોએ હાજરી આપી અને કાર્યક્રમની શોભા વધારી હતી। NGESના અગ્રણી ડોક્ટર જય ધ્રુવે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે અમારા માટે શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત નથી। નર્સરીથી કોલેજ સુધીના અભ્યાસ દરમિયાન દરેક વિદ્યાર્થીમાં ભારતીયતા અને રાષ્ટ્રપ્રેમનું સિંચન કરવું એ જ અમારું મિશન છે। જયતુ ભારતમ એ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને મજબૂત કરવાનો એક નમ્ર પ્રયાસ છે। ગૌરવપૂર્ણ સમાપન કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના કૌશલ્યને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું। સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું અને ઉપસ્થિત સૌ કોઈ ભારતીય સંસ્કૃતિના ગૌરવની અમિટ છાપ લઈને વિદાય થયા હતા।